રિયલ સમજ વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીને પ્રણામ. આજે આપણે વાત એક કરવી છે સમજ વિશેની. લોકો અન્ડરસ્ટેન્ડિંગ, સમજ આવા ઘણા બધા શબ્દોને વાપરે છે, જ્ઞાન, નોલેજ, પણ થોડોક ફરક છે. સમજ છે ને જે એ એક અલગ ચીજ છે, જ્ઞાન છે એ અલગ ચીજ છે. જ્ઞાન છે ને જે એ યુનિવર્સ પ્રત્યેનું જે આપણું જ્ઞાન છે, આ યુનિવર્સનું જે અસલ રિયાલિટી છે એના પ્રમાણેનું જે નોલેજ છે એને જ્ઞાન કહેવાય, એ નોલેજ છે. પછી જે આપણા જે વ્યવહારો છે અને જે પૃથ્વી ઉપરનું જીવન છે એની સાથે એ યુનિવર્સલ લોને કનેક્ટ કરીને એ પ્રમાણેની જે જિંદગી જીવવાની આવે એને સમજ કહેવાય. તો બીજી ભાષામાં આપણે જો સૂત્ર કેવું હોય તો વ્યવહારિક સમજ વત્તા આધ્યાત્મિક જ્ઞાન બરાબર સમજ. ફરી એકવાર બોલી જઈએ. વ્યવહારિકતા વત્તા આધ્યાત્મિક જ્ઞાન બરાબર સમજ. અને આની અંદર જે વ્યવહારિકતા છે એ 10% છે વત્તા 90% આધ્યાત્મિક જ્ઞાન બરાબર 100%, અને જે જવાબ આવે એને સમજ કહેવાય. હવે આવી રીતેનો જો આપણે જિંદગી જીવતા હોઈએ તો એને સાચી સમજ કહેવાય. હવે જે વ્યવહારિકતામાં 10% છે અને અધ્યાત્મની અંદર 90% છે, આના પર્સેન્ટેજની જે વધઘટ છે ને જે એ જ અજ્ઞાન છે. આનાથી વધારે ટકાવારી આવી ગઈ, સમજી લો કે જે વ્યવહારિકતાના 10% છે એ 10%ના 11% થઈ ગયા તો સમજ ગઈ. પણ આપણે તો 90% સુધી કરીએ છીએ, 90%ની લગભગ એ 100%માં ચાલીએ છીએ, અને પછી 100%ની જે સમજ છે ને એને જ આપણે નોલેજ યા જ્ઞાન યા અન્ડરસ્ટેન્ડિંગ વગેરે વગેરે આપણે નામ આપી દીધા છે. એટલે આ એક મોટો લોચો પડી ગયો છે આપણી અંદર. તો ખરેખર જેને રિયલ લાઈફ સુખી જીવન જીવવું હોય એને આ રેશિયો પકડવો પડશે કે વ્યવહારિકતા 10% વત્તા 90% આધ્યાત્મિક નોલેજ બરાબર જે આવે એને સમજ કહેવાય. અને સમજની વ્યાખ્યા જ આ છે. તો અમારી વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ જે સ્કૂલ નંબર 2 છે એની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને અમે આ રીતની સમજ શીખવાડીએ છીએ. તો એને દાખલા રૂપ એક શ્રુતિ સાંકલા એના જ અવાજમાં આપ સૌને કહેશે અને તમે જાણજો કે વ્યવહારિક સમજ અથવા વ્યવહારિક સમજ એ કાંઈ છે જ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે રિયલ સમજ શું છે એ તમે આ જાણો. વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટમાંથી હું શ્રુતિ સાંખલા. આજે આપણે વાત કરશું સમજની. શું છે આ સમજ? શું આપણી પાસે સાચી સમજ છે? પહેલાં તો એ માનવાનું જરૂરી છે કે જે સમજ આપણા અંદર છે, અન્ડરસ્ટેન્ડિંગ આપણા અંદર છે, એ છે જ નહીં. એ ફક્ત વ્યવહારિકતા છે. એનું કાંઈ ઇમ્પોર્ટન્સ નથી અને કાંઈ એમાંથી પરિવર્તન બી નથી આવતું. સાંસારિક વ્યવહારિક સમજ હોવાથી અનુકૂળતા આવે પણ સુખ પ્રાપ્ત થતું નથી. બધું ખાલી ફક્ત થઈ જાય છે. એ કરવાથી જે સાચો આનંદ મેળવવાનો હોય ને એ મેળવી શકતા નથી. તો એ આનંદ સુખ ક્યાંથી આવશે? તો એ ફક્ત ને ફક્ત સમજથી, સાચી સમજથી જ પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે એક પુરુષ એક બિઝનેસમેન હોય ને તો એને ખ્યાલ હોય કે કેવી રીતે બિઝનેસને મેનેજ કરવું, કે બિઝનેસના અકાઉન્ટને મેનેજ કરવું. એમાં પણ જોઈએ ને તો બિઝનેસના પણ કેટલાય બધા અકાઉન્ટ હોય, ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ અકાઉન્ટ. તો આને કેવી રીતના મેનેજ કરવું, ઘરમાં મેનેજમેન્ટ કેવી રીતે લાવવું, કે પછી સાંસારિક સમજ હોય છે એ લોકો પાસે. તેવી જ રીતે મહિલાઓને ખ્યાલ હોય કે દિવસથી રાત સુધી ઘરને કેવી રીતે સંભાળવું. એમાં બધું જ આવી જાય છે. રસોઈ કરવી, છોકરાઓને સાચવવા, કે પછી સેવા કરવી, અને ઓવરઓલ ઘરને કેવી રીતના સાચવવું. એવું જ એક ઉદાહરણ સ્ટુડન્ટ્સનું પણ લઈ લઈએ. હવે સ્ટુડન્ટ્સને ખ્યાલ હોય છે
કે કેટલું ભણવાનું છે, કેટલે સુધી નથી ભણવું એ લોકોને, આટલું ભણ્યા એના પછી આગળ શું કરવાનું છે, એક્ઝામ આવી તો કેટલા સમય સુધી વાંચવાનું છે, કેટલો ટાઈમ રિવિઝન માટે જોઈશે. તો આ બધું એ લોકો મેનેજ કરે છે. એવી જ રીતે એક એક્ઝામ્પલ આપું કરિયર ગોલ પર્સનનું. તો જે કરિયર બનાવતું હોય ને, તો એને ખબર હોય છે કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે અને એને એના અંદર કરિયર બનાવવાનું છે. તો એના અંદર પણ કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એના પાસે. તો કઈ ઓપોર્ચ્યુનિટીઝને લેવાની, કયો રસ્તો પકડવાનો, તો આ બધું એ મેનેજ કરે છે. પણ આ જે મેનેજમેન્ટની સમજ છે ને, એ ફક્ત ને ફક્ત થોડા સમય સુધી જ સુખ આપે છે. બસ કહીએ ને તો એક કમ્ફર્ટેબલનેસ જ આપે છે. જ્યારે આપણા અંદર એક આધ્યાત્મિક સમજ, સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આવે છે ને, ત્યારે આવી બધી વસ્તુઓનું કહીએ ને તો કાંઈ ઇમ્પોર્ટન્સ જ નથી રહેતું. કહીએ તો કાંઈ એટલું મૂલ્ય રહેતું નથી. ખાલી રહે તો 10% જેટલું જ રહે છે. સાંસારિક સમજને સમજ માનો છો તો એ બધાથી મોટી ભૂલ છે. તો કશે ને કશે આપણે પાછળ પડીએ છીએ. પરમાત્મા, આત્મા, ધર્મને આ સમજ સાથે કશું લેવા દેવા નથી. પરમાત્મા, આત્મા, ધર્મની સમજ સાંસારિક સમજથી ઘણી 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 બધી પર છે. સાંસારિક સમજ થોડી બહુ સપોર્ટિવ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે. તો હવે કહો કે વાસ્તવિક સમજ કોને કહેવાય? કહીએ ને તો વાસ્તવિક સમજ હોય છે અથવા નથી હોતી. પણ હા, એ અધૂરી નથી હોતી, એ પૂરેપૂરી હોય છે. એ સમજ બધા માટે કોમન હોય છે. ભલે એ પછી હિન્દુ, મુસ્લિમ, જૈન, ક્રિશ્ચન કે પછી કોઈ પણ જ્ઞાતિ જાતિના કેમ ન હોય. વાસ્તવિક સમજ સર્વે માટે એક જ હોય છે. જે સમજ જે માણસે અલગ અલગ હોય છે ને, એ સમજ નથી, એ વ્યવહારિકતા છે. સાચી સમજ અને વ્યવહારિક સમજ એક નથી, એ બંને અલગ અલગ છે. જો સવારે ઉઠ્યા ત્યારથી લઈને જે પણ એક્ટિવિટી કરીએ છીએ, એ શું કામ કરીએ છીએ? શા માટે કરીએ છીએ? લોકો કરે છે એટલે? તો લોકો શા માટે કરે છે? બસ જો આ વસ્તુ પર ફૂલ સ્ટોપ લાગી જાય છે ને, તો એ સાચી સમજ નથી, એ તો વ્યવહારિકતા છે. અને એ ના હોવી જોઈએ એમ નહીં, એ હોવી જરૂરી છે. પણ એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી એટલો બધો જ્યારે આપણે સતને એટલે કે સ્વયંને જાણવાની ખોજમાં હોઈએ ને, ત્યારે. જે સમજ બધામાં એક હોય એ જ આધ્યાત્મિક સમજ કહેવાય છે. કોઈ જો મને પૂછે ને કે સવારે તું શા માટે ઉઠે છે, તો મારો જવાબ એ જ છે કે મને સત્યને જાણવું છે ને, એટલા માટે જ હું સવારે આંખો ખોલું છું. સવારથી રાત સુધી જે પણ કાર્ય કરું છું, એના પાછળનો મારો ઉદ્દેશ્ય એ જ છે કે હું પરમ સત્યને જાણું. કહેવાય છે ને કે કાંઈ પણ કરો ને એનું પ્રોપર નોલેજ ને કારણ હોવું જરૂરી છે. તો મારું બસ એકમાત્ર કારણ છે કે પરમ સત્યની ખોજ. જો હું પરમ સત્યની ખોજમાં છું, તો જે પણ સવારથી સાંજ હું એક્ટિવિટી કરું ને, એ જો મારા પરમ સત્ય તરફની હોય, એના તરફના પગથિયા હોય, તો મને સમજ છે. રિયલ અન્ડરસ્ટેન્ડિંગ બધામાં એક સરખી હોય છે કે અથવા એ હોતી જ નથી. તો જે સમજને તમે સમજ માનો છો, એ સાચી સમજ છે? વ્યવહારિક સમજ જે તમે કહો છો ને, એ બધાથી મોટી ગેરસમજ છે. તમારી અંદર રહેલી હર એક સમજ આત્મજ્ઞાન તરફ, પરમ સત્યની ખોજ તરફ લઈ જાય ને, તો એ સમજ 111% સાચી છે.
સાચી સમજ તમારા અંદર રહેલી ચેતનાને જગાડવાની છે. કહીએ ને તો એ ફક્ત વાઇબ્રેશનલ શિફ્ટિંગ છે, લોઅર કોન્શિયસનેસ ટુ હાયર કોન્શિયસનેસ. તો જ્યારે આપણામાં આવી સમજ આવી જાય ને, એ જ તો સાચી સમજ છે. જેના અંદર એ ઈચ્છા જિજ્ઞાસા હોય ને, એ લોકો એ સમજને જેમ શ્રી ભાઈશ્રી સમજાવવા માંગે છે ને, એવી રીતે જલ્દી સમજી જાય છે. એ સાચી સમજ જ પરમાત્મા બ્રહ્મા જ્ઞાન છે. અને સાચી સમજમાં લોજિક અને મેજિક, હા, બંને હોય છે. પણ જ્યારે સાચી સમજની ખોજમાં છો ને, ત્યારે ઘણી બધી વસ્તુમાં લોજિક લગાવવાની જરૂર નથી. બસ એ જેમ છે ને એમ જોશો ને, તો એમાં મેજિક અને મેજિક જ દેખાશે. ધન્યવાદ. હા, હવે જોયું તમે? આ શ્રુતિ સાંકલા જે કહી રહી છે એ અમારી સ્કૂલની વિદ્યાર્થી છે. તો આવા તો કેટલા બધા વિદ્યાર્થીઓ આ રીતની સમજ મેળવી રહ્યા છે. અને આ શક્ય છે. અમે ન તો કોઈ ગુરુ યા ન તો કોઈ શિષ્ય એવી પરંપરામાં માનીએ છીએ. અમે ફક્ત એક શિક્ષણ આપીએ છીએ. અને આ શિક્ષણ જે અમારો વિદ્યાર્થી જે શ્રુતિ સાંકલા છે એ જે બોલે છે અને સમજે છે, તમે એમાંથી કાંઈક માર્ગદર્શન લો અને એમાંથી કાંઈક સમજ લેવાની કોશિશ કરો. તો હે દર્શક મિત્રો, આ વિડીયાને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો કે આ મારો પ્રયત્ન છે જે આપ સુધી આ પહોંચાડવાનો, એમાં આપને કેટલી મજા આવી યા તમારા કોઈ નવા સૂચન હોય એ પણ તમે મને. એટલે દર્શક મિત્રોને નમ્ર નિવેદન છે કે તમે આમાં કોમેન્ટ કરજો અને શેર તો જબરજસ્ત કરજો. અને દરેક લોકોને સબસ્ક્રાઈબ કરવાની તમે સૂચના આપજો કે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકો રિયલ સમજ શું છે એ જાણવાની કોશિશ કરે. અને તો અમારો આ પ્રયત્ન સાર્થક ગણાશે. ધન્યવાદ.